પરિણામો પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના CMD સંજય શાહ. સંજયભાઈ, સ્વાગત છે. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન તમને, અને આભાર અમારી સાથે જોડાયા. તમે પહેલી વખત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નંબર્સ રસપ્રદ આવ્યા છે અને ત્યારબાદ આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. તો પહેલાં તો આપણે નંબર્સ પર ચર્ચા કરી લઈએ. ઓપનિંગ કમેન્ટ્સ તમારા, જે પ્રકારે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ, માર્કેટ સેન્ટિમેન્ટ્સ જે બધા છે ઇન લાઇન આપણે નંબર્સ પબ્લિશ કર્યા છે. ઓપનિંગ કમેન્ટ્સ તમારા નંબર્સ પર, સંજયજી. તો ઓવરઓલ થેન્ક યુ. એક તો સૌથી પહેલા આભાર તમે મને બોલાવ્યા બદલ. અને મારું હેડક્વાર્ટર અમદાવાદ છે, સો બાય ડેફિનેટલી આઈ એમ ગુજરાતી, પ્રાઉડ ગુજરાતી. ઓવરઓલ હું તમને Thank you. મારા બિઝનેસ વિશે કહું તો છેલ્લું ક્વાર્ટર ખરેખર બહુ જ સારું રહ્યું છે. અને અમે લોકો મેઇનલી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરીએ છીએ, એટલે રિટેલ વેલ્થ મેનેજમેન્ટમાં અમે લોકો ખૂબ જ મોટા પ્લેયર છે કન્ટ્રીની અંદર. અને આજે તારીખમાં તમે જુઓ તો અમે લોકો એક બહુ જ મોટું સબ નેટવર્ક અમે મેનેજ કરીએ છીએ, જેમાં કન્ટ્રીના ઓલમોસ્ટ 27,000 રિટેલ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ અમારી જોડે જોડાયેલા છે. અને સ્ટ્રેન્થની વાત કરું તો કન્ટ્રીમાં કરીબન આજની તારીખમાં 1,30,000 ડિસ્ટ્રીબ્યુટર્સ હશે, એમાંથી 27,000 મારી જોડે કામ કરે. એનો મતલબ એવો થયો કે એવરી 5th ડિસ્ટ્રીબ્યુટર ઓફ ધ કન્ટ્રી ઇઝ વર્કિંગ વિથ મી. સો એ લોકોના બલબૂતાથી, એ લોકોના સપોર્ટથી, એ લોકોના સ્ટ્રેન્થથી છેલ્લા એક ક્વાર્ટરની અંદર મારી AUM જે અમે લોકો મેનેજ કરી છે 55,000 કરોડની આજુબાજુ હતી, 63,000 કરોડની આજુબાજુ પહોંચી પોઈન્ટ ટુ પોઈન્ટ. અને એની અંદર મેજર ફાળો જે રહ્યો એની અંદર માર્ક ટુ માર્કેટ ગેઇન. તમે જાણો છો કે ભાઈ એપ્રિલ મે જૂન આ વર્ષે બહુ સારું રહ્યું છે ઓવરઓલ ગ્રોથની અંદર. સો ઓવરઓલ મારી AUM ખાસી એવી વધી છે. બીજું અમે લોકો રિટેલની અંદર SIPs અમારી પાસે ખાસી એવી રિટેલની અમે લોકો મેનેજ કરી છે. અને એ મારો બેઝ છેલ્લા એક વર્ષની અંદર ઓલમોસ્ટ 27% વધ્યો. તો અમે જ્યારે જૂન ક્વાર્ટર પૂરું કર્યું ત્યારે અમે ઓલમોસ્ટ 550 કરોડની SIPs લોકોની મેનેજ કરીએ છીએ. ઓલમોસ્ટ 20 લાખ SIPs અમારી પાસે મહિને આવે છે. સો આ બધું ભેગું કરીને ઓવરઓલ તમે યર ઓન યર જોશો તો મારી રેવન્યુ 29% વધી અને મારો પ્રોફિટ જે છે 45% YOY વધ્યો છે. તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોવા જશો તો થોડો ઘણો ડીપ મારી રેવન્યુમાં છે. એનું મેઇન કારણ એ છે કે અમે લોકો ઇન્સ્યોરન્સ બિઝનેસમાં પણ છેલ્લા 3-4 વર્ષથી બહુ જ સ્ટ્રોંગલી સક્રિય થયા છીએ. અને ગયું ક્વાર્ટર જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું હતું એમાં ઇન્સ્યોરન્સની અંદર બહુ સારો બિઝનેસ આવ્યો હતો. એનું કારણ રેગ્યુલેટરી ચેન્જીસ અને ઇન્કમ ટેક્સમાં જે ચેન્જ આવવાનો હતો 1 એપ્રિલથી, એટલે ઘણા બધા લોકોએ ઇન્સ્યોરન્સની અંદર ખાસું ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા ક્વાર્ટરમાં કર્યું. એના લીધે થોડુંક ઓવરઓલ મારું ફર્સ્ટ ક્વાર્ટર ગયા વર્ષના લાસ્ટ ક્વાર્ટરની સામે થોડું પરફોર્મન્સ થોડું ડીપ દેખાડે છે. પણ ઓવરઓલ મારું જે મેઇન ફ્લેક્સિબ બિઝનેસ ડિસ્ટ્રીબ્યુશન છે મ્યુચ્યુઅલ ફંડનો અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં, એમાં આઈ થિંક ગ્રોથ બહુ જ સ્ટ્રોંગ છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે ગ્રોથની જ્યારે વાત આવે છે, હું થોડું સમજવા માગી રહ્યો હતો, બિકોઝ કોવિડ પછી જે લોકોનું રોકાણનું એક જે કહેવાય, એક તો અવેરનેસ છે, અથવા તો કહો કે રોકાણ તરફનું પરસેપ્શન છે, આ બંનેમાં બહુ મોટું પરિવર્તન આવતું જોવા મળેલું છે સંજયજી. ચાહે તે રિટેલના હિસાબથી ઓપન માર્કેટમાં તમે જુઓ કે મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહ્યા છે, આ બંનેમાં પર્સ્પેક્ટિવ વાઇઝ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. થોડું સમજાવો. આપણા ગ્રોથની અંદર પણ એ ક્લિયરલી વિઝિબલ છે, અને લોકોનું સેન્ટિમેન્ટમાં જે પરિવર્તન થયું છે આને આપણે કઈ રીતે સમજવું જોઈએ, સંજયજી? તો ઓવરઓલ આઈ થિંક ઘણી બધી વસ્તુઓ પોઝિટિવ ડેવલપમેન્ટ એ રીતે થયું કે કોવિડના લીધે થયું શું કે ઘણા બધા તમારા ટેકનોલોજીકલ ચેન્જીસ જે થયેલા હતા એ ઓવરનાઇટ લોકોને વિઝિબલ થયા. એટલે જેમ ત્યારે તમે ઘરે હતા અને જ્યારે તમારી પાસે ટાઈમ હતો ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટના જ્યારે ઓપ્શન્સ જોવાના ચાલુ કર્યા. અને ઇન્વેસ્ટમેન્ટનો એક જે રૂટ જે હતો, ઇઝી રૂટ હતો તમારો કસ્ટમર ઓનબોર્ડિંગનો. સો હું એવું કહેવા માંગીશ કે આઈ થિંક કોવિડ પછી જે તમારી ઓવરઓલ ઓનબોર્ડિંગ એક્સરસાઇઝ હતી, કસ્ટમર પોતાનું ખાતું ખોલી શકે, ટ્રાન્ઝેક્શન કરી શકે, એ બધું એટલું બધું ઇઝી થઈ ગયું કે લોકો આઈ થિંક એક સમજો ઇક્વિટી માર્કેટ તરફ વળ્યા, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડ સહી કેમ્પેન જે ઇન્ડસ્ટ્રીએ કર્યું તેના લીધે એક બહુ સારી અવેરનેસ આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડ માટે ડેવલપ થઈ હતી. અને SIP રિયલી એક કલ્ટ તરીકે ઉભરીને આવ્યું. અને બે વસ્તુ ભેગી થઈ. એક તો બહુ સરસ માર્કેટિંગ કેમ્પેન થયેલું હતું, લોકોના માટે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ બહુ લિમિટેડ હતા. બીજી બાજુ પર તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની પ્રોસેસ બહુ જ ઇઝી થઈ ગઈ. ઓનબોર્ડિંગ ખાલી ક્લિક ઓફ ધ બટન તમે આજે કોઈ પણ જગ્યાએ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નેચ હેઝ બીકમ અ રિયલ રિવોલ્યુશન. જે નેચ આપણે કહીએ છીએ UPI બેઝ કે નેચ બેઝ, નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ કોર્પોરેશનની જે વાત કરીએ છીએ એમાં, એના લીધે હવે તમે ખાલી એક વખત માટે તમે મેન્ડેટ આપો ને વર્ષો સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ બધા જ પોઝિટિવ પરિબળોના લીધે કોવિડ પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો કસ્ટમર બેઝ તમે જોશો ઓલમોસ્ટ ડબલ થઈ ગયું. 1.8 કરોડ નવા ઇન્વેસ્ટર કોવિડ પછી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે. અને એ બધા લોકોએ ટાઈમ પણ સારો આવ્યો, લોકોને એક્સપિરિયન્સ પણ સારો મળ્યો છે. એટલે ઓવરઓલ મારું માનવું છે કે કોવિડ પછીનું એક્સેપ્ટન્સ લેવલ ખૂબ વધ્યું છે.
પણ જો તમે બીજી રીતે જુઓ તો ઇન્ડિયાની અંદર આજની તારીખમાં ખાલી 3.8 કરોડ લોકો 3.7 કરોડ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે છેલ્લા 3-4 વર્ષમાં તમારો બેઝ ડબલ થયો હોવા છતાં પણ અમારું બહુ સ્ટ્રોંગલી માનવું છે કે હજી તો ઇન્વેસ્ટરો ખાલી બસ એક આપણે શું કહેવાય કે ભાઈ સરફેસ સ્ક્રેચ કરી છે અને ગ્રોથ અહીંયાથી મને ઘણો સારો દેખાઈ રહ્યો છે. તમે નંબર પર્સપેક્ટિવ જુઓ તો એક બહુ જ સારું પોઝિટિવ ડેવલપમેન્ટ થયું છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટેલ ઇન્વેસ્ટર્સ દર મહિને તમને 14,000 થી 15,000 કરોડ રૂપિયા આપે છે અને છેલ્લા 1-1.5 વર્ષમાં જે એફઆઈઆઈ પૈસો આઉટફ્લો થયો એની સામે તમારા રિટેલ ઇન્વેસ્ટર્સ એક સ્ટ્રોંગ પરિબળ તરીકે ઉભરીને આવ્યા છે. તમે જુઓ તો ઓલમોસ્ટ એ લોકોએ 2 લાખ કરોડ રૂપિયા માર્કેટને થોડી એમાઉન્ટથી આપ્યા અને મારું માનવું છે કે અત્યારે જે મંથલી સિપ બુક ઇન્ડસ્ટ્રીમાં 14,500 કરોડની છે એમાં 550 કરોડ રૂપિયા પ્રુડન્ટ પણ ભેગા કરે છે. અમારું ઓલમોસ્ટ ક્લોઝ ટુ 4% માર્કેટ શેર અમારો છે અને અમારું બહુ જ સ્ટ્રોંગલી માનવું છે કે આ 14,000 કરોડ આવનારા 3 વર્ષની અંદર આરામથી 25,000 કરોડે પહોંચવા જોઈએ. એમાં મને ક્યાંય કોઈ ડાઉટ નથી મનની અંદર. નહીં, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હું સમજવા માગી રહ્યો હતો થોડું ઇન્સ્યોરન્સ સાઇડ પણ, કેમ કે આપણે એ પણ બિઝનેસમાં છીએ. મ્યુચ્યુઅલ ફંડ ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ કોર બિઝનેસ છે, પણ ઇન્સ્યોરન્સ સાઇડ પર પણ અહીંયા ઘણા પરિવર્તન થઈ રહ્યા છે. જે ફેબ્રુઆરીમાં બજેટ વખતે અમુક ઇન્સ્યોરન્સને લઈને પરિવર્તનો ફાઇનાન્સ મિનિસ્ટર મેમે અનાઉન્સ કર્યા હતા, પછી થોડું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. શું એ ફરીવાર પિકઅપ થયું છે કે નહીં? નંબર 1, કેમ કે આના પર ટેક્સ હાથે બધાને લઈને, અને બીજું કે અહીંયા આ માર્કેટ બહુ અનટેપ્ડ છે. તમે ભારતમાં જુઓ તો નંબર ઓફ પીપલ બાઇંગ ઇન્સ્યોરન્સ આ બહુ ઓછા છે. આને કઈ રીતે તમે જુઓ છો? અહીંયા શું પ્રકારના એક્સપેક્ટેશન્સ તમારા રહેશે એ પણ તમે સમજાવો. તો આઈ થિંક એક મોટી વસ્તુ તો એ છે કે આઈ થિંક ગ્રેજ્યુઅલી જે એપ્રોચ છે ગવર્મેન્ટનો કે ફિનાન્સ મિનિસ્ટ્રીનો કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ લેડ હતું કે ટેક્સીસ એટલે ટેક્સોના એડવાન્ટેજના લીધે જે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, ધીરે ધીરે તમે જોશો તો કેપિટલ માર્કેટની અંદર, બોન્ડ માર્કેટમાં એવું થયું, કેપિટલ માર્કેટમાં એવું થયું. ઇન્સ્યોરન્સમાં પણ એ લોકોએ ગયા વર્ષની અંદર 5 લાખ કરતાં નીચેની ટિકિટ વેલ્યુની અંદર એક્ઝેમ્પશન ચાલુ રાખ્યું છે. એ ઉપરનું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો મેચ્યોરિટી પર જે તમને પૈસા મળશે ટેક્સેબલ થશે. પણ એને તમે ભૂલી પણ જાઓ તો આજની તારીખમાં ઇન્સ્યોરન્સ, તમે બહુ સાચું કીધું છે કે આઈ થિંક બહુ હ્યુજ પોટેન્શિયલ છે ઇન્સ્યોરન્સ એઝ ફાર એઝ યોર કવરેજ ઇઝ કન્સર્ન. તમે ટર્મ પ્લાનની વાત કરો, હેલ્થ પ્લાનની વાત કરો, એટલે જનરલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ બંનેની અંદર અમારું બહુ સ્ટ્રોંગ માનવું છે કે એ ખૂબ જ બહુ જ મોટો આઈ થિંક પાર્ટ છે ફિનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો, જ્યાં આગળ ગ્રોથ પોટેન્શિયલ એનોર્મસ છે. અને જેમ જેમ તમારી ઇકોનોમી ગ્રો થતી જશે, લોકોની લાઈફસ્ટાઈલ સુધરતી જશે, લોકોની સેવિંગ કેપેસિટી વધતી જશે, આઈ થિંક માણસ સૌથી પહેલા વિચારવાનું ચાલુ કરશે કે ભાઈ મેં મારી હેલ્થનું કવર લીધું છે કે નથી લીધું, મેં મારા લાઈફની અંદર ટર્મ પ્લાન લીધો છે નથી લીધો, જેથી કાલ ઉઠીને ભગવાન ના કરીને કંઈક થાય તો મારી ગેરહાજરીમાં મારા પરિવારની આઈ થિંક નાણાકીય રિક્વાયરમેન્ટને હું ફૂલફિલ કરી શકું. સો આઈ થિંક ઓવરઓલ મારું બહુ સ્ટ્રોંગ માનવું છે કે બંને સેગમેન્ટ, તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો કે ઇન્સ્યોરન્સની વાત કરો, એઝ ફાઇનાન્શિયલાઇઝેશન ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર રોબસ્ટ, આઈ થિંક આ બંને સેગમેન્ટમાં ગ્રોથ મને ખાસો દેખાઈ રહ્યો છે. ઓકે, હવે હું થોડું માર્જિન્સને લઈને સમજવા માગી રહ્યો હતો, બિકોઝ આપણું જોયું છે પ્રોફિટ માર્જિન્સમાં તો ડેફિનેટલી એક એક્સપાન્શન છે. કોઈ નવા વર્ટિકલ્સ, કોઈ નવી જગ્યા, અથવા તો આને માર્જિનને કઈ રીતે હજુ પણ આપણે મેન્ટેન કરીશું, આના પર તમારા તરફથી કમેન્ટ્રી સર? તો ઓવરઓલ તમે મારો બિઝનેસ જોશો ને તો આઈ થિંક બહુ જ વેનીલા અને બહુ જ પ્લેન બિઝનેસ છે, જેમાં અમે લોકો રિટેલ વેલ્થ મેનેજમેન્ટ અને રિટેલ પ્રોટેક્શનનું કામ કરીએ છીએ. જે રિટેલ વેલ્થ મેનેજમેન્ટમાં મારું મેઇન ફોકસ છે મ્યુચ્યુઅલ ફંડમાં, અને રિટેલ પ્રોટેક્શનમાં મારું મેઇન ફોકસ છે ઇન્સ્યોરન્સમાં, એ પણ પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન્સ થ્રુ. સો ઓવરઓલ આ બંને બિઝનેસની વાત કરું તો ઇન્સ્યોરન્સ એ હાઈ માર્જિન બિઝનેસ છે અને મ્યુચ્યુઅલ ફંડની અંદર મારું માર્જિન ઓવરઓલ તમે છેલ્લા 5 વર્ષમાં જોશો તો સ્ટેન્ડ અલોન મારા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં મારું માર્જિન જે કરીબન 17-18% રહેતું હતું, હવે 20%, 22%ની આજુબાજુ પહોંચ્યું. એનું કારણ કે મારો એયુએમ નો ગ્રોથ બહુ સરસ આવ્યો, પણ મારા બાકીના બધા ખર્ચા જે છે મોરલેસ સ્ટેગ્નન્ટ થઈ રહ્યા છે. એટલે હું મારા ફર્સ્ટ સેગમેન્ટની વાત કરું મ્યુચ્યુઅલ ફંડમાં, તો મને એમાં ક્લિયર વિઝિબિલિટી દેખાઈ રહી છે કે હું એટલીસ્ટ 22-25%ની આજુબાજુ, એટલે 22%ની આજુબાજુ મારો એયુએમ નો ગ્રોથ મને દેખાઈ રહ્યો છે. અને જ્યારે એયુએમ 22%થી ગ્રોથ થતી હશે તો મારી ટોપ લાઇન પણ રફલી એ જ રેન્જમાં ગ્રોથ થવી જોઈએ, પણ મારો ખર્ચો એટલો બધો ગ્રો નહીં થાય. એટલે ઓપરેટિંગ લિવરેજનો જે ફાયદો મને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનમાં દેખાયો છે, હજી પણ આવનારા 5-10 વર્ષ સુધી આરામથી દેખાશે. અને હું બહુ ક્લિયરલી માનું છું કે આ મારો બિઝનેસ એવો છે જેમાં મારે કોન્સ્ટન્ટલી આ જ કર્યા કરવું છે, મારે આડોડું કશું જ નથી કરવું, સો દેટ મારો એકદમ બહુ જ ફોકસ બિઝનેસ એપ્રોચ છે આની અંદર. સો આઈ થિંક ધી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનું મારું માર્જિન ધીરે ધીરે, ઓપરેટિંગ માર્જિન મારું ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે.
સવાલ છે ઇન્સ્યોરન્સની અંદર, તો મેં જે કીધું એ પ્રમાણે ઇન્સ્યોરન્સ બહુ હાઈ માર્જિન બિઝનેસ છે અને એમાં અમે આ વર્ષથી બહુ સ્ટ્રોંગ કોન્સન્ટ્રેશન કરી રહ્યા છે એક્સપાન્શન માટેનું. એટલે ત્યાં આગળ અમે લોકો વી આર ગોઈંગ ટુ સ્પેન્ડ લોટ ઓફ મની ફોર ધી માર્કેટિંગ, અવેરનેસ, બ્રાન્ડિંગ અને એ બધા લીધે. એટલે કદાચ એમાં મારું જે, તો તમે જોશો તો ઇન્સ્યોરન્સ એટલે મ્યુચ્યુઅલ ફંડમાં મારું 22% માર્જિન છે, પણ ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ કમ્બાઈન 28% માર્જિન છે. આ 28% કન્સોલિડેટેડ માર્જિન કદાચ થોડું મને એવું લાગે છે કે આવનાર 1-2 વર્ષમાં થોડુંક પ્રેશરમાં આવશે, કારણ કે હું કોન્શિયસ એફર્ટ્સ કરી રહ્યો છું ઇન્સ્યોરન્સ સેગમેન્ટને હવે બહુ સારો એવો ગ્રોથ અને બહુ સારું બૂસ્ટ આપવા માટે. સો બ્લેન્ડેડ આઈ થિંક મારું 28% કદાચ 27% આજુબાજુ જાય. મ્યુચ્યુઅલ ફંડ અલોન 22% માઇટ ગો ટુવર્ડ્સ 23-24. ડેફિનેટલી સર, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. આપણે વાત કરી રહ્યા હતા સેન્ટિમેન્ટની, તો અગેઇન હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્મોલ કેપ મિડ કેપમાં પણ લોકોનો ઇન્ટરેસ્ટ થોડો વધી રહ્યો છે. પ્રોડક્ટ વાઇઝ મને થોડું મિક્સ અગર તમે સમજાવી શકો માર્કેટ કેપના હિસાબથી લોકોનો ક્યાં અત્યારે ઇન્ટરેસ્ટ છે, ક્યાં સારું ટ્રેક્શન છે, થોડી સંજયજી સાથે વાત કરીએ. ના, એટલે આ વાત તમારી સાચી છે ઓવરઓલ, બીકોઝ છેલ્લા 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષનું આઈ થિંક ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટની અંદર અને એમાં ઇક્વિટીમાં સ્મોલ કેપ અને મિડ કેપ રિટર્ન ઘણું સારું દેખાઈ રહ્યું છે. અને એના લીધે આઈ થિંક લોકોનો રુઝાન મિડ કેપ સ્મોલ કેપ તરફ ઇન્વેસ્ટમેન્ટનો વધી રહ્યો છે. અને એને પ્રોબ્લી તમે જોશો તો કદાચ વધારે પડતો ફ્લો ના આવે એના માટે અમુક ફંડ હાઉસીસે તો નવા પૈસા પણ એ લોકોએ લમસમ લેવાના બંધ કર્યા છે અને એ લોકો એસઆઈપી થ્રુ જ લે છે. એટલે એક કદાચ હું બધા જ રિટેલ ઇન્વેસ્ટર્સને તમારા મીડિયમથી એક સલાહ આપવા માંગીશ કે પ્રોબેબલી એસઆઈપી બહુ સારો આઈ થિંક રૂટ છે સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્વેસ્ટમેન્ટ કરનારનો. આઈ થિંક એક સાથે લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ, કારણ કે થોડુંક માર્કેટ ઓવરહીટેડ થઈ રહ્યું લાગી રહ્યું છે. અને આમાં એવું ના થવું જોઈએ કે તમે એક સાથે લમસમમાં 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી નાખો અને એમાં થોડું ઘણું માર્કેટ ઘટીને તમે પછી ગભરાઈને બહાર નીકળી જાઓ. એના કરતાં આઈ થિંક વી સિન્સિયરલી સજેસ્ટ કે સ્મોલ કેપમાં થોડુંક આઈ થિંક ઓવરહીટેડ છે માર્કેટ, તો એમાં તમે એસઆઈપી થ્રુ જ ઇન્વેસ્ટમેન્ટ કરો. ઓવરઓલ ફ્રેન્કલી ઇન્ડિયા ઇઝ અ વેરી ગુડ માર્કેટ. તમારું સ્ટોક પિકર્સ માટેનું બહુ સારું માર્કેટ છે, કારણ કે ઓલમોસ્ટ તમારી પાસે 4-5 હજાર લિસ્ટેડ કંપનીઓ છે અને એમાંથી ફંડ મેનેજરે તો ખાલી સારા 40-50 મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક જ સિલેક્ટ કરવાના છે. સો એમની પાસે ઘણા બધા ઓપ્શન્સ છે સિલેક્ટ કરવાના. સો ઓવરઓલ જો તમારો વ્યૂ 5 થી 7 વર્ષનો હોય ઇન્વેસ્ટમેન્ટ માટે, અથવા 7 વર્ષનો ઉપરનો હોય, તો આઈ થિંક મિડ કેપ સ્મોલ કેપ હજી પણ અમે લોકો બહુ જ કન્સ્ટ્રક્ટિવ છીએ. ખાલી જો તમારો વ્યૂ 3 વર્ષ કરતાં નીચેનો હોય તો થોડુંક તમારે કન્ઝર્વેટિવ જઈને એસઆઈપી રૂટથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.